હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો કામ કરીને ફ્રી થઈ ગયા. આજે અમે લોકો થોડા વહેલા ફ્રી થઈ ગયા છીએ. તો આજે તો કેટલા ટાઈમથી મારા ભાઈની ઘરે નથી ગઈ, તો આજે એમના ઘરે જવાની ઈચ્છા છે. તો અત્યારે નહીં, થોડી વાર પછી જઈશ. આજે સન્ડે છે, તો આજે એમના છોકરાને પણ રજાને હશે, તો આજે હું મારા ભાઈના ઘરે જવાની. તો થોડી વાર પછી, અત્યારે નહીં, થોડી વાર પછી. અત્યારે હું મારા બાબુના ઘરે જાઉં, કારણ કે આજે રાતે અમારે એમના ઘરે જમવાનું છે. તો અત્યારે એની થોડી મદદ કરવાની છે અને શાક લેવા પણ જાઉં. તો અત્યારે મારા બાબુના ઘરે જાઉં. બાબુના ઘરે અત્યારે દૂધપાક છે એ બની ગયો. બાબુ છે આજે એમના ભાઈ લોકોને ભાઈબીજ જમાડે છે. તો આજે મારે ને મારા ભાઈને પણ અહીં જમવાનું છે. સોની છે એને બીજે ક્યાંય જમવા જવાનું. તો આજે અમે લોકો અહીંયા જમવાના રાતે. અને અત્યારે સાંજ માટે લસણ ફોલું છું. તો આલુ લસણ છે એ ફોલાઈ ગયું. હવે થોડું બાકી તે પણ ફોલી લઉં. બપોરે જમીને અમારા ઘરે જાઉં. હમણાં થોડી વારમાં જ પાછી આવીશ. તો પહેલાં ઘરે આટો મારતી આવું. અત્યારે હું પાછી મારા દાના ઘરે જાઉં. આજે તો ભાઈના ઘરે નહીં જવાય, મારા દાના ઘરે જમવાનું છે. તો એ બધી ચિલ્લર પાર્ટી ત્યાં જ આવશે, તો ત્યાં મળી લઈશ. બાકી આજે મારા બધાના ઘરે જમવાનું, તો ત્યાં જાઉં. તો પાછી ત્યાં જાઉં ભાભુને હેલ્પ કરાવવા માટે. તમારે બંને જમે છે. ઓય વીરા, અમે લોકો અત્યારે જમીને ઘરે આવી ગયા. બધાના ઘરે એટલો વ્લોગ નહીં લીધો, કારણ કે ત્યાં બધા હોય એટલે થોડી શરમ લાગે, એટલા માટે એટલો વ્લોગ નહીં લીધો. તો આજે અમે લોકો બધાના ઘરે જમવા ગયા હતા ને જમવામાં બટેટાનું શાક, મગનું શાક, દૂધપાક, વડા હતા, બટેટાની પતરી હતી, મરચાંના ભજીયા હતા, દાળ ભાત હતા, સલાડ હતી, છાશ હતી. તો આ જમવામાં હતું. તો આજનો વ્લોગ અહીં હું પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ. રાધે કૃષ્ણ. થેન્ક યુ. બાય બાય.